हेलो स्टूडेंट्स आप सबનું ડોક્ટર હરિભાઈ ગોદાણી એજ્યુકેશન કેમ્પસ જોશીપરા જૂનાગઢ માં સ્વાગત છે। હું પ્રોફેસર વિશાલ સર બીકોમ ઇંગ્લિશ મીડિયમ એસઆર કાવાણી કોલેજ। આજનો આપણો જે ટોપિક છે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન નો પાર્ટ 2 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। પ્રીવિયસ વિડિયો લેક્ચર્સ માં મેં તમને કીધું હતું કે આપણો જે નેક્સ્ટ વિડિયો હશે એ ક્રિટિકલ જે ટોપિક છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન નો એ કયો છે તો કે તમારા કેપિટલ એક્સપેન્ડિચર क्या છે, રેવન્યુ એક્સપેન્ડિચર કયા છે, કેપિટલ ઇન્કમ કઈ છે અને રેવન્યુ ઇન્કમ કઈ છે એના રિલેટેડ હશે। હવે સૌથી પહેલા હું તમને એમ કહું કે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું। રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ રેવન્યુ એક્સપેન્ડિચર? ગુજરાતીમાં કહીએ તો મહેસૂલી ખર્ચા, સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ઇંગ્લિશ મીડિયમ। તો રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું? The expenditure which is incurred for day-to-day activities, this means this expense is the operational expense, the expenditure which is carried out for our operational activities, it is called the revenue expenditure। આજે એક્સપેન્ડિચર છે આપણે દરરોજના ખર્ચા, નિયમિત જે રેગ્યુલર એક્સપેન્સ હોય છે એના માટે કરવામાં આવે છે, એટલા માટે એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય છે। હવે રેવન્યુ એક્સપેન્ડિચરના આપણે એક્ઝામ્પલ લઈએ તો કયા કયા હોઈ શકે? સૌથી પહેલા સેલેરી, બીજું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, કારણ કે સેલેરી જો આપણે ડે ટુ ડે વર્ક માટે જોઈએ છે, ઓપરેશનલ એક્ટિવિટીઝ માટે જોઈએ છે એટલે સેલેરી, બીજું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રેગ્યુલર પે કરવું પડે છે, ડેલી એક્ટિવિટીઝ માટે છે। થર્ડ વન ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, કે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે ધેટ ઇઝ અવર ઓપરેશનલ એક્સપેન્સ। પછી ટેલિફોન બિલ, ટેલિફોનનું જે બિલ આવે છે એ પણ આપણું ઓપરેશનલ એક્સપેન્સ છે। તો એવા કોઈ પણ એક્સપેન્સ કે જે ડેલી એક્ટિવિટીઝ માટે યુઝ થાય છે, જે ડેલી એક્ટિવિટીઝ માટે ઇન્કર કરવામાં આવે છે, ધેટ ઇઝ કોલ્ડ ધ રેવન્યુ એક્સપેન્ડિચર। ગોટ ઇટ ફ્રેન્ડ્સ? રેવન્યુ એક્સપેન્ડિચર કઈ રીતના એને આઈડેન્ટિફાઈ કરી શકાય તો કે એવા એક્સપેન્ડિચર કે જે ઓપરેશનલ એક્ટિવિટીઝ માટે, ઓપરેશનલ એક્ટિવિટીઝ એટલે કે ડેલી એક્ટિવિટીઝ માટે કરવામાં આવતા હોય, જેમ કે સેલેરી, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ એટસેટ્રા। કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું? કેપિટલ એક્સપેન્ડિચર, ધીસ expenditure is not incurred for our daily operation. This expenditure is incurred for creating the assets. આ એવા એક્સપેન્ડિચર છે કે જેના દ્વારા તમે મિલકતનું કન્સ્ટ્રક્શન કરી શકો છો, જેના દ્વારા તમે મિલકત ઊભી કરી શકો છો તમારા બિઝનેસમાં, એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર। સમજાણું ને? મૂડી ખર્ચો, કે જે ખર્ચો તમે લોકો રેગ્યુલર ઇન્ટરવલમાં નથી કરતા, જે ખર્ચો જે છે તમે લોકો કોઈ મિલકત ઊભી કરવા માટે કરો છો, કોઈ અસેટ્સ ક્રિએટ કરવા માટે કરો છો, એને કહેવાય છે કેપિટલ એક્સપેન્ડિચર। કેપિટલ એક્સપેન્ડિચરના આપણે એક્ઝામ્પલ લઈએ તો કયા એક્ઝામ્પલ થાય? તમે લોકો જો ભણ્યા છો, તમને લોકોને આવડે છે પણ એનો ફંડા નથી, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ। કેપિટલ એક્સપેન્ડિચરનું જો આપણે ઇલસ્ટ્રેશન જોઈએ તો હું એમ કહું કે બેલેન્સ શીટની જે અસેટ સાઇડ છે એમાં તમને લોકોને લેન્ડ અને બિલ્ડિંગ દેખાય છે, હે ને? લેન્ડ અને બિલ્ડિંગ, તો એ તમારું શું થયું? કેપિટલ એક્સપેન્ડિચર થયું। શું કામ? એને કારણ કે અસેટ્સ બની છે, એક અસેટ્સ છે, બરોબર? તો જે એક્સપેન્ડિચર તમે અસેટ્સ ક્રિએટ કરવા માટે કરતા હોય ધેટ ઇઝ કોલ્ડ ધ કેપિટલ એક્સપેન્ડિચર। જેમ કે લેન્ડ અને બિલ્ડિંગ, આફ્ટર ધેટ પ્લાન્ટ અને મશીનરી। તો પ્લાન્ટ અને મશીનરી છે એ તમે લોકો પરચેસ કરો છો શેના માટે? તો કે અસેટ્સ ઊભી થાય છે પ્લાન્ટ અને મશીનરી દ્વારા, તો એ તમારો કેપિટલ એક્સપેન્ડિચર થઈ જાય છે। પછી વેહિકલ, તમારી બિઝનેસની અંદર જે વેહિકલ છે એ પણ તમારું શું છે? કેપિટલ એક્સપેન્ડિચર। તો રેવન્યુ એક્સપેન્ડિચર શેના માટે હોય? ડેલી એક્ટિવિટીઝ માટે। કેપિટલ એક્સપેન્ડિચર શેના માટે હોય? તો કે અસેટ્સના ક્રિએશન માટે। The expenses which are incurred for the daily work, which are incurred for the daily activity, this is called the revenue expenditure. The expenditure which are incurred not regularly, this is incurred for creation of the assets, this is called the capital expenditure. તો I hope કે મને તમને એમાં કંઈ જાજુ લખવાની જરૂર નથી। હવેનો નવો જે ટોપિક છે રેવન્યુ ઇન્કમ અને કેપિટલ ઇન્કમનો છે। चलो रेवेन्यू इनकम એટલે શું? તમારો બિઝનેસ છે એની અંદર તમને રેવેન્યુ ઇન્કમ કઈ થઈ શકે?
સપોઝ કરો તમારો બિઝનેસ એની અંદર તમને રેવન્યુ ઇન્કમ કઈ થાય? રેવન્યુ ઇન્કમ કે જે ઇન્કમ છે તમને ડેઈલી મળતી હોય, રેગ્યુલર મળતી હોય, એને કહેવાય રેવન્યુ ઇન્કમ. જે ઇન્કમ છે તમને ડેઈલી નથી મળતી, રેગ્યુલર નથી મળતી, કોક વાર જ મળે છે, ઓકેશનલી મળે છે, બાય ચાન્સ મળે છે, ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ ઇન્કમ. તો રેવન્યુ ઇન્કમ એટલે ડેઈલી ઇન્કમ છે. જેમ કે તમે કોઈ ગુડ્સ સોલ્ડ કરતા હોય, તમને ડેઈલી મળતો હોય, રેગ્યુલર ઇન્ટરવલમાં મળતો હોય, રેવન્યુ ઇન્કમ છે. મને તમે લોકો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી તમને ઇન્ટરેસ્ટ અર્ન થાય છે, આવક આવે છે વ્યાજની, રેવન્યુ ઇન્કમ છે. પછી માનો કે તમે કોઈ દલાલ છો, બ્રોકરેજ મળે છે, દલાલી, તો દલાલી છે એ પણ તમારી શું છે? રેવન્યુ ઇન્કમ છે, કારણ કે ડેઈલી અથવા ઇન્ટરવલ ઉપર મળે છે. તો કેપિટલ ઇન્કમ કોને કહેવાય સર? કેપિટલ ઇન્કમ કોને કહેવાય? કે જે ઇન્કમ છે રેગ્યુલર નથી મળતી. જેમ કે હું તમને એમ કહું કે પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, તમે કોઈ મિલકત વેચો ને તમને પ્રોફિટ થાય તો એ તમારી કેપિટલ ઇન્કમ થઈ. જુઓ ગાઈસ, બીજું તમે લોકોએ શેર્સ ઇશ્યુ કર્યા અને તમને એમાં સિક્યોરિટી પ્રીમિયમ મળ્યો છે, સિક્યોરિટી પ્રીમિયમ, તો એ પણ તમારી શું છે? કેપિટલ ઇન્કમ છે. તો જનરલી કેવું હોય છે ગાઈસ કે તમારે વિચારવાનું હોય છે કે કઈ કેપિટલ ઇન્કમ છે, કઈ રેવન્યુ ઇન્કમ છે, કઈ કેપિટલ એક્સપેન્ડિચર છે, કયા રેવન્યુ એક્સપેન્ડિચર. જ્યાં સુધી તમે લોકો એનું ડેફિનેશન જેને ક્લાસિફિકેશન નહીં કરી શકો ત્યાં સુધી એકાઉન્ટન્સીને સમજવું અઘરું પડી જાય. સ્ટાન્ડર્ડ 11 માં પ્રોબ્લેમ આ જ આવે છે કે લોકો ક્લાસિફિકેશન નથી કરી શકતા. તમને કોઈને એમ કે ભાઈ પ્લાન્ટ અને મશીનરી પરચેસ કરી તો ઘણા લોકો લખે પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ ડેબિટ, ઘણા લોકો લખે પરચેસ એકાઉન્ટ ડેબિટ. શું કામ? એને કારણ કે ક્લાસિફિકેશન એ લોકોનો રાઈટ નથી. તો અકાઉન્ટન્સીનો જે ફાઉન્ડેશન છે એ છે કે ક્લાસિફિકેશન શુડ બી ધ રાઈટ. ક્લાસિફિકેશન હંમેશા સાચું કરો. તો અહીંયા જો આપણું જે આપણે ચેપ્ટર છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એમાં ક્લાસિફિકેશનનો ગાઈસ બહુ મહત્વ છે. વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? કારણ કે તમને લોકોને બધાને ખબર છે કે રેવન્યુ ઇન્કમ છે, સમજો રેવન્યુ ઇન્કમ છે, એ રેવન્યુ ઇન્કમ બધી ક્યાં જાય છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. પણ એ આપણો બિઝનેસ હોય તો પણ અહીંયા આપણે લોકો કયા કયા એકાઉન્ટ બનાવે છે યાદ કરો છો? સ્ટેટમેન્ટ એન્ડ એકાઉન્ટ કયા બનાવશો? અહીંયા લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં તમે લોકોએ જો કોન્સન્ટ્રેશનથી વિડિયો જોયો છે તો યાદ કરો છો કે આપણે અહીંયા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન શું શું બનાવવાનું છે. તો કે સૌથી પહેલા રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ એક પ્રકારનું શું છે? કેશ અને બેંક એકાઉન્ટ છે. કેશ એકાઉન્ટ હતો એનો રૂલ શું હતો? તો કે બેંક બિઝનેસમાં કેશ આવે છે તો ડેબિટ, બિઝનેસમાંથી કેશ જાય છે તો ક્રેડિટ. બેંક બેલેન્સ વધે છે તો ડેબિટ, બેંક બેલેન્સ ઘટે છે તો ક્રેડિટ. બટ ગમે એટલા વર્ષના ગયા હોય, ગમે એટલા વર્ષના રિસીપ ગયા હોય આપણે જોવાનું નથી. આપણે ખાલી એનાથી મતલબ છે કે આપણા બિઝનેસમાં કેશ આવી કે નહીં, આપણા બિઝનેસમાં બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થઈ કે નહીં. એટલે પહેલા બનાવ્યું તો આપણે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ. બીજું બનાવ્યું તો આપણે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ. તો ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એક પ્રકારનો શું છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે. રૂલ એનો સિમ્પલ હતો, બરોબર, કે એક્સપેન્સ ને ઇન્કમ ને એક્સપેન્ડિચરમાં આપણે શું કરશું? ડેબિટ. ઇન્કમ ને એક્સપેન્ડિચરમાં આપણે શું કરશું? ક્રેડિટ. કોઈ જતો લોસીસ થયો છે તો એને પણ ઇન્કમ ને એક્સપેન્ડિચરમાં શું કરી દેશું? ડેબિટ. ધેટ વોઝ ધ રૂલ. થર્ડ થિંગ આપણે જોઈ હતી બેલેન્સ શીટ. કે બેલેન્સ શીટ છે એમાં આપણે લોકો અસેટ્સ, લાયબિલિટી, કેપિટલ એ બધું તમને લોકોને ખ્યાલ છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક મહત્વની વાત કરી હતી, સ્પેશિયલ ફંડ. યાદ હોય તો સ્પેશિયલ ફંડ, સ્પેસિફિક ફંડ, સ્પેસિફિક ફંડ. આ સ્પેસિફિક ફંડ કેવું છે? માનો કે તમને તમારી પાસે પ્રાઇઝ ફંડ છે, પ્રાઇઝ ફંડ. સપોઝ કરો તમારી પાસે 10 લાખ રૂપિયા નું પ્રાઇઝ ફંડ પડ્યું છે. જો સ્પેસિફિક કહ્યું છે શું? તો કે પ્રાઇઝ ફંડ. એનો મતલબ એમ કે કોઈને પણ પ્રાઇઝ દેવાના હશે, કોઈ પણ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હશું તો કોઈને પ્રાઇઝ દેવાના હશે તો એ જેટલા પણ પ્રાઇઝ છે આપણે શેમાંથી દેશું? આ પ્રાઇઝ ફંડ માંથી દેશું, બરોબર છે? એટલા માટે એને પ્રાઇઝ ફંડ કહેવાય. આ પ્રાઇઝ ફંડ છે સ્પેસિફિક છે. જો પ્રાઇઝ માટેનું જ ફંડ છે, સ્પેસિફિક છે, બરોબર. તો હવે આપણે શું કરવાનું છે? જ્યારે પણ તમે લોકો જ્યારે સમ સ્ટાર્ટ કરતા હોય આ ચેપ્ટરનો ત્યારે જોઈ લો કે ભાઈ કોઈ ફંડ તો એમાં નથી ને કે જે સ્પેસિફિક હોય. કારણ કે એરર ત્યારે આવે છે સમ આખો કાઉન્ટ થઈ પછી ખબર પડે કે ઓહો પ્રાઇસ ફંડ તો રહી ગયું હતું અને આ તો સ્પેસિફિક ફંડ હતું. તો સૌથી પહેલા વિચારો કે પ્રાઇસ ફંડ સ્પેસિફિક છે તો એને આપણે લખશું ક્યાં? સ્પેસિફિક ફંડ ને લખશું ક્યાં આપણે લોકો? તો કે બેલેન્સ શીટમાં. કઈ સાઈડ લખશું? લાયબિલિટી સાઈડ. સમજાણું એટલું? હવે તમને
કન્ટ્રીબ્યુશન મળ્યું, કન્ટ્રીબ્યુશન રિસીવ ફોર ધ પ્રાઇસ ફંડ. તમને એમ કે ભાઈ તમને પ્રાઇસ ફંડ નું કન્ટ્રીબ્યુશન મળ્યું છે 5 લાખ રૂપિયા નું. તો તમારે શું કરવાનું હોય કે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડે આને પાછું શું કરી દેવું પડે? એડ contribution received for price fund. What is the value? 5 lakh rupees. એને આપણે શું કરી દેશું? એની અંદર એડ કરી દેશું. અથવા પછી તમને એમ કે આમાંથી તમે લોકોએ ડિસ્ટ્રીબ્યુશન કર્યું પ્રાઇસીસ. તમને લોકોને ટ્રાયલ બેલેન્સમાં એવું લાગે છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રાઇસીસ. તો સમજો કે આપણે એક ફંડ ઓલરેડી બનાવ્યું છે, એની અંદર જે પણ કઈ કન્ટ્રીબ્યુશન આવતો તો પ્રાઇસ ફંડ માટેનું આપણે લોકો એમાં એડ કરતા હતા. સપોઝ કરો કે 2 લાખ રૂપિયા નું તમે લોકોએ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુટ કર્યા કોઈ ટુર્નામેન્ટમાં, તો એના અહીંથી શું કરી દેવું પડશે? માઈનસ પ્રાઇસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ in tournaments. ₹2 લાખ. તો હવે ક્લોઝિંગ શું થઈ? 10 + 5 15. 15 - 2 ગયા તો કેટલા થયા? 13 lakhs. This is our closing balance. અને આ ક્લોઝિંગ બેલેન્સ આપણે ક્યાં લખશું? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ રાખશું. તો તમે જ્યારે લોકો સમ સ્ટાર્ટ કરો ત્યારે તમારે સૌથી પહેલા શું જોવાનું છે કે ભાઈ આપણી પાસે કોઈ સ્પેસિફિક ફંડ તો નથી ને? આપણી પાસે કોઈ સ્પેસિફિક ફંડ તો નથી ને? જો સ્પેસિફિક ફંડ હશે તો આપણે એની ટ્રીટમેન્ટ આ રીતના દેવાની થાય છે. સૌથી પહેલા તમે આ લખી લો સ્પેસિફિક ફંડ નો. હજી હું તમને એક બીજો ટોપિક આના વિશે આપું, તમે એ લખો પછી. બરોબર છે? કારણ કે આની અંદર બહુ મહત્વનું છે ગાઈસ, આ બહુ ક્રિટિકલ ટોપિક હોય છે કે રેવન્યુ ઇન્કમ કહે છે ને કેપિટલ ઇન્કમ કહે છે. તો ફટાફટ આ તમે લોકો નોટ ડાઉન કરી લો. આઈ હોપ કે તમે લોકોએ લખી લીધું હશે. હજી ના લખો તો લખી લો ફટાફટ ગાઈસ. કે પ્રાઇસ ફંડ છે તમારી પાસે ઓપનિંગમાં 10 લાખ રૂપિયા નો, એને આપણે લોકો બતાવશું બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. પછી આપણે કન્ટ્રીબ્યુશન રિસીવ ફોર પ્રાઇસ ફંડ 5 લાખ રૂપિયા છે. એમાંથી આપણે પ્રાઇસીસ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટુર્નામેન્ટ્સ 2 લાખ રૂપિયા છે. 30 લાખ ટોટલ આપણી ક્લોઝિંગ બેલેન્સ છે. હજી તમને હું એક કહું ઉદાહરણ. બિલ્ડિંગ ફંડ, બિલ્ડિંગ ફંડ. આ બિલ્ડિંગ ફંડ તમારી પાસે ઓપનિંગ છે 80 લાખ રૂપિયા ની, L4 lakhs 80 લાખ રૂપિયા. સપોઝ કરો કે તમને કન્ટ્રીબ્યુશન રિસીવ્ડ ધીસ યર, કન્ટ્રીબ્યુશન રિસીવ્ડ ફોર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. બિલ્ડિંગ ના કન્સ્ટ્રક્શન માટે તમને કન્ટ્રીબ્યુશન મળ્યું છે સપોઝ કરો 9 લાખ રૂપિયા નું. કન્ટ્રીબ્યુશન કેટલાનું મળ્યું? 9 લાખ રૂપિયા નું. આ તમે લોકો જોવો છો ને ટ્રસ્ટમાં, તો ટ્રસ્ટ લોકો છે, ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે શું કરતા હોય છે કે કોઈ બિલ્ડિંગ ને બનાવતા હોય છે અને ઈ વસ્તુ માટે એ લોકો બીજા વ્યક્તિઓ પાસેથી શું કરતા હોય છે? દાન સ્વીકારતા હોય છે. તો દાન સ્વીકારે છે શેના માટે? તો કે બિલ્ડિંગ બનાવવા માટે ભાઈ. તો બિલ્ડિંગ બનાવવા માટે જ દાન સ્વીકારવામાં આવે છે. ધેટ મીન્સ કે આ સ્પેસિફિક ફંડ થઈ ગયું છે. આની ટ્રીટમેન્ટ આપણે ક્યાં દેશું? તો કે લાયબિલિટી સાઈડ દેશું. સમજાણું? ઓકે. માઈનસ, હવે માનો કે કોઈ એક્સપેન્સ કર્યો હોય, એક્સપેન્સ ઇઝ ફોર કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ. સપોઝ કરો કે 10 લાખ રૂપિયા નો એક્સપેન્સ થયો, L4 lakhs 10 લાખ રૂપિયા નો એક્સપેન્સ થયો. તો 80 + 9 89 લાખ, એમાંથી 10 લાખ જતા રહ્યા તો કેટલા બચ્યા? 79 lakhs. આ આખી જે ટ્રીટમેન્ટ છે આપણે ક્યાં આવશું? તો કે બેલેન્સ શીટમાં
liability side. This is called specific fund. Many students faces the problem this. કે આ લોકો આ પ્રોબ્લેમ ફેસ કરે છે. બરાબર છે કે આઈ હોપ કે તમે લોકો પ્રોબ્લેમ ફેસ નહીં કરો. તમને મેં કીધું છે કે છેલ્લે જ્યારે લેસન કમ્પ્લીટ થશે યુ વિલ ડેફિનેટલી એપ્રિશિએટ કે આપણે લોકોને બધું આવડે છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. અને હજી પણ હું કહું છું જ્યારે તમને આવડે તો તમે બીજાને શીખવો. તમને કંઈક આવડે છે તમે બીજાને કોઈ પાસ કરો. બાકી તમારું જ્ઞાન છે તમારા પૂરતું જ રહી જશે દોસ્તો. અને આપણા સમાજને છે એ સારા શિક્ષકની જરૂર છે, સારા ટ્યુટરની જરૂર છે. તો તમે લોકો બેસ્ટમાં બેસ્ટ ટીચર બનો, બેસ્ટમાં બેસ્ટ ટ્યુટર બનો, બીજા સ્ટુડન્ટ્સ માટે આઈડલ બનો. કારણ કે ટીચર એ સૌથી મોટો મોટિવેટર છે આ દુનિયાનો. કોઈ મોટિવેશનલ લેક્ચરની જરૂર નથી. બસ તમારા ટીચર એક વ્યવસ્થિત મોટિવેટર હશે. તમે ખુદ ટીચર બનીને એક વ્યવસ્થિત મોટિવેટર તમારા સ્ટુડન્ટ્સ માટે બનશો તો ઘણું છે. એટલે વિદ્યાર્થીઓને સાચું ભણાવો, એને મોટિવેટ કરતા રહ્યો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઠીક છે? તો ચલો આ પણ છે એ લખી લો. Now guys, લખી લીધો છે I hope so. ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપ કરવાનું જ કામ કરે છે કે વિદ્યાર્થીઓ ડિગ્રીની સાથે સાથે પોતાની અંદર સ્કિલ લઈ આવે કે જેથી કરીને ઇન ફ્યુચર એ લોકો દુઃખી ન થાય. એના માટે એ અથાગ પ્રયત્ન કરતા રહે છે. ત્યાંના બધા પ્રોફેસર્સ, ત્યાંના ટ્રસ્ટીઓ, ત્યાંના મેનેજિંગ ડિરેક્ટર બધા લોકો. તો તમે બીજા જે સ્ટુડન્ટ્સ હોય એને સજેસ્ટ કરો કે ફોર બેટર સિક્યોરિટી ફોર ધ ગર્લ સ્ટુડન્ટ્સ, ફોર ધ બેટર એજ્યુકેશન જોઈન કરે ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ કોલેજીસ બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી, એમકોમ. ઓકે, ચલો આઈ હોપ કે તમારો આ ટોપિક પણ કમ્પ્લીટ થઈ ગયો હશે. ચલો હવે મહત્વની બાબત છે તમારે આપણે કહેવાનું છે કે કઈ ઇન્કમ છે એ કેપિટલ છે, કઈ ઇન્કમ છે એ રેવન્યુ છે. બરાબર? હું તમને ફોલોઈંગ ઇન્કમ્સ received by Junagadh Gymkhana, Junagadh Gymkhana classify these incomes whether capital or revenue. ક્લાસિફાઈ કરો ઇન્કમ ને કે આ કેપિટલ છે કે રેવન્યુ છે. Following income received by this classify this income whether capital or revenue. ચલો હું તમને પહેલું કહું છું ડોનેશન. ચલો તમારું એક જીમખાના ચાલે છે ને ડોનેશન મળ્યું, વિચારો કેપિટલ કે રેવન્યુ? રેવન્યુ ઇન્કમ ક્યારે થાય? ડેલી મળતી હોય તો, રેગ્યુલર મળતી હોય તો. અને કેપિટલ ક્યારે થાય? સંજોગો વસાત મળે તો, કોક વાર મળે તો, ઇન્ટરવલમાં ન મળે તો. બરાબર? તો અહીંયા જો ડોનેશન, દાન તમને ક્યારે આવે? કોક વાર જ આવે કે દરરોજ આવે? કોક વાર આવે. બરાબર છે? રેગ્યુલર ન મળે તો આ જે ડોનેશન છે એને આપણે કઈ ઇન્કમ કહેશું? કેપિટલ ઇન્કમ. ગુડ. ચલો કેપિટલ ઇન્કમ છે તો આપણે ક્યાં લખશું? ડોનેશન ઇટ ઇઝ અવર કેપિટલ ઇન્કમ. તો ક્યાં લખાય ડોનેશન કેપિટલ ઇન્કમ ને? તો કે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. ઠીક છે ગાઈસ? સમજાણું આટલું? ક્લિયર? ઓકે. બીજી વસ્તુ કહું તમને લીગાસી. લીગાસી એટલે વારસો. સમજાયું તમે તમને પ્રીવિયસ લેક્ચરમાં જ કે લીગાસીનો મતલબ શું થાય છે? તો લીગાસી એટલે કોઈ ગુજરી જાય અને એનો વારસો છે એ ટ્રસ્ટને મળે. ટ્રસ્ટને એનો વારસો મળે છે તો કઈ ઇન્કમ થાય? કેપિટલ કે રેવન્યુ?
સોચો યાર કે દરરોજ મરવાનો છે, કોઈ રેગ્યુલર મરવાના છે, અને કદાચ મરવાના હોય તો એ બધા પાસે થોડા રૂપિયા હશે. કેપિટલ ઇન્કમ છે. क्या लखशो बैलेंस शीट में लायबिलिटी साइड. ओके थर्ड लखो छो एंट्रंस फी. एंट्रंस फीस. હવે એન્ટ્રન્સ ફી જનરલી છે ને ઈ રેવન્યુ ઇન્કમ છે. કેવી ઇન્કમ છે ગાઈસ? રેવન્યુ ઇન્કમ. રેવન્યુ ઇન્કમ ક્યાં આવે છે? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં ક્રેડિટ. પણ આને હું તમને 3 સ્ટાર એટલે માટે આપું છું કારણ કે કદાચ એવું પણ બને કે તમને લોકોને કોઈ એડજસ્ટમેન્ટ આપ્યો કે ભાઈ આ રેવન્યુ ઇન્કમ આ ઇન્ટરેસ્ટ ફી છે એમાંથી હાફ છે ઈ રેવન્યુ છે ને હાફ છે ઈ કેપિટલ છે, અથવા એમ કે 60% રેવન્યુ છે ને 40% કેપિટલ છે. તમને એમ કે 60% રેવન્યુ છે, ચલો તમને એમ કહે છે કે ભાઈ ઇન્ટરેસ્ટ ફી છે 10000 રૂપિયા, 10000 રૂપિયા, એમાંથી 60% રેવન્યુ છે, તો તમે શું કરશો? 10000 ના 60% રેવન્યુ એટલે 10000 ના 60% 6000 રેવન્યુ, તો 6000 રેવન્યુ છે ને તમે ક્યાં જવા દેશો? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં ક્રેડિટ સાઈડ. અને બાકીની જે ચાર્જ છે શું હશે? કેપિટલ ઇન્કમ. તો એને ક્યાં તમે લોકો જવા દેશો? બેલેન્સ શીટ માં અસેટ્સ સોરી લાયબિલિટી સાઈડ. સમજાણો એટલી વાત? ઓકે. પછી હું તમને ફોર્થ કહું. ફોર્થ છે સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન કેવી ઇન્કમ? સબસ્ક્રિપ્શન એટલે સમજાવી દો. તમારે મેમ્બર હોય, મેમ્બર દર મહિને કંઈક રૂપિયા આપતા હોય અથવા દર મહિને એને ફરજિયાત કન્ટ્રીબ્યુશન કરવાનું હોય, ધેટ ઇઝ ધ સબસ્ક્રિપ્શન. તો રેગ્યુલર ઇન્ટરવલમાં મળે છે? તો કે હા સર. દર મહિને મળશે? તો કે હા સર. તો આને આપણે કેવી ઇન્કમ કહેશું? રેવન્યુ ઇન્કમ. રેવન્યુ ઇન્કમ ક્યાં લખશું? ઇન્કમ અને એક્સપેન્ડિચર માં which side? Credit side. Okay guys, is it okay? चलो fifth one specific fund. specific fund મેળવો હશે તો હમણાં જ વાત કરી ક્યાં લખશું? બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઈડ. Interest on investment. Interest on investments. So interest on investment કઈ છે? ઇન્કમ, રેવન્યુ. શું લખશું? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં. તમે લોકો આખું લખજો ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં. ચલો એટલું ફટાફટ લખી લો. 6 ટોપિક હજી આપણે આગળ લખીએ છીએ. 6 વિડિયોને પોઝ કરી અને આ ટોપિક લખજો ગાઈસ. પછી સેલ ઓફ ન્યૂઝપેપર. સેલ ઓફ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર જૂના ન્યૂઝપેપર વેચી નહીં ખા આપણે. કઈ ઇન્કમ? રેવન્યુ. क्या લખાય? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં ક્રેડિટ સાઈડ. ચલો એના પછી contribution received for annual dinner. કે એન્યુઅલ ડિનર માટે કોઈ આપણે કન્ટ્રીબ્યુશન આપ્યું છે તો આ કેવી ઇન્કમ થઈ ગઈ? એન્યુઅલ દર વર્ષે મળવાનું છે તો રેવન્યુ. ક્યાં લખશું? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર માં which side guys? Credit side.
તો બસ આવા બધા એક્ઝામ્પલ છે, આપણે વિચારવાનું છે કેપિટલ ઇન્કમ છે કે રેવન્યુ ઇન્કમ છે, કેપિટલ એક્સપેન્ડિચર છે કે રેવન્યુ એક્સપેન્ડિચર છે, બરોબર. હવે એક્સપેન્ડિચર વિશે તો તમને લોકોને આઈ થિંક આવડે છે. મેઇન વસ્તુ હોય છે આજ આટલા ટોપિક, બરોબર. ને આના રિલેટેડ હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સમ સ્ટાર્ટ કરશું, જેમાં હું તમને પ્રેક્ટિકલ સમ કરાવીશ કે જેમાં તમારે લોકોને રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ આપ્યું હશે ને એના ઉપરથી બનાવવાનું છે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ, અથવા તમને ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ આપ્યું છે એના ઉપરથી બનાવવાનું છે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ અને બેલેન્સ શીટ, અને કાં તો તમને ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર આપ્યું છે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ આપ્યું છે એના ઉપરથી ઓપનિંગ ને ક્લોઝિંગ બેલેન્સ શીટ બનાવવાની. તો આ બધાને તકલીફ પડે છે. તો પહેલા શું મહત્વનું હોય છે ગાઈસ, હું હજી તમને દર વખતે કહું છું કે પહેલા મહત્વનું હોય છે કે ફાઉન્ડેશન મસ્ટ બી ધ સ્ટ્રોંગ. ફાઉન્ડેશન મસ્ટ બી ધ સ્ટ્રોંગ. તો પહેલા સૌથી પહેલા ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનાવો, પછી બધું ઈઝી છે. તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે જ્યારે હું મારા વિડિયો મૂકતો રહીશ ત્યારે તમને લોકોને નોટિફિકેશન મળતા રહેશે. અને જો હજી તમને વધારે વિડિયો પસંદ હોય તો તમારા ફ્રેન્ડ સર્કલને કહો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે, એટલે કે અમારા વિડિયોની જે લિંક છે એને તમે લોકો શેર કરો. સાથે સાથે ગુજરાતી 12 કોમર્સના 12 કોમર્સ એકાઉન્ટન્સી વિશેના પણ વિડિયો લેક્ચર્સનું મારું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે, તો એ પણ મૂકતો રહીશ. 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમના ઓલરેડી હું લેક્ચર મૂકી રહ્યો છું, તો તમારા કોઈ ગ્રુપમાં 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમ હોય અથવા 12મું ગુજરાતી મીડિયમ હોય અથવા કોઈ બીજા બીકોમના કોઈ સ્ટુડન્ટ્સ હોય અથવા કોઈ 12th જેને કમ્પ્લીટ કર્યું હોય અને એ લોકો બીકોમ જોઈન કરવાના હોય, બીબીએ જોઈન કરવાના હોય, સીએ જોઈન કરવાના હોય, સીએસ જોઈન કરવાના, એને કેવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને સુંદર અને ઉજ્જવળ ભવિષ્ય માટે ડોક્ટર હરિભાઈ ગોદાણી કેમ્પસ જોશીપરા જુનાગઢની બીજે એડમિશન લેતા પહેલા એકવાર જરૂર મુલાકાત લે, કારણ કે ત્યાં સ્ટુડન્ટ્સનો છે સર્વાંગી વિકાસ, વાતો નહીં ફક્ત સર્વાંગી વિકાસ, સ્કિલ રિલેટેડ જ નોલેજ, વિદ્યાર્થીઓને યુપીએસસી લેવલ સુધી લઈ જવાના પણ કોર્सेस ચાલુ છે. ટેલી વિથ જીએસટી પણ ત્યાં કોર્सेस અવેલેબલ છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ છે જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે તો એટલીસ્ટ પોતાના સર્વાઈવ માટે, પોતાના ફેમિલી માટે કંઈક અર્નિંગ કરી શકે એવા ઉદ્દેશ્ય સાથે સંકુલ પોતાનું કાર્યરત છે. તો બિફોર ટેકિંગ એડમિશન ઇન એની ઇન્સ્ટિટ્યુશન please visit for once Dr. Haribai Godani campus, Joshipura, Junagadh. Jai Hind, Jai Bharat.